નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. પીએમ મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું, જેમાં તેમણે કહ્યું કે દેશનું દરેક ઘર પાવર પ્રોડ્યુસર બનશે. સૂર્ય ઉર્જાના મહત્વને સમજાવતા પીએમએ કહ્યું કે મહાત્મા મંદિરમાં આયોજિત આ રીઇન્વેસ્ટ કોન્ફરન્સ ચોથી એડિશન છે. આવનાર 3 દિવસમાં રિન્યુએબલ એનર્જી ફ્યુચર ટેકનોલોજીની ચર્ચાઓ થશે. ભારતની જનતાએ 60 વર્ષ બાદ કોઈ સરકારને થર્ડ ટર્મ આપી છે. આજે 140 કરોડ ભારતવાસીઓ અને ભારતના યુવાનો અને મહિલાઓના ભરોસો અમારી સરકાર ઉપર છે. દેશના ગરીબ, પીડિત, શોષિતનો ભરોસો છે કે અમારી ત્રીજી ટર્મ તેમની ગરિમાપૂર્ણ જીવનનું માધ્યમ બનશે. આ મોટા વિઝન અને મોટા મિશનનો હિસ્સો આજની ઇવેન્ટ છે. ભારતને ડેવલપ નેશન બનાવવાનું આયોજન છે. અમે દરેક સેક્ટરને ધ્યાન આપ્યું છે જે ભારતના વિકાસ માટે જરૂરી છે. ભારતમાં અમે 7 કરોડ ઘર બનાવી રહ્યા છીએ, જે દુનિયાની ઘણી આબાદીથી પણ વધુ છે. પાછલા 100 દિવસમાં ભારતમાં 12 નવા ઇન્ડસ્ટ્રીયલ સિટી બનાવવાનું નક્કી કરાયું છે. બાયો E3 પોલિસીની પણ મંજૂરી આપી. ગ્રીન એનર્જી માટે પણ ઘણા મહત્વના નિર્ણય કરાયા. ઇન્ડિયન સોલ્યુશન ફોર ગ્લોબલ એપ્લિકેશન માટે મારા માટે સુખદ સંયોગ કે જ્યાં શ્વેત ક્રાંતિ સોલાર રિવોલ્યુશન થયું, ત્યાં આ આયોજન થઈ રહ્યું છે. ક્લાઇમેટ માટે અલગથી મિનિસ્ટ્રી બનાવવામાં પણ ભારત આગળ હતું. इन 100 दिनों में फिजिकल और सोशल इंफ्रास्ट्रक्चर के विस्तार के लिए अनेक महत्वपूर्ण फैसले लिए गए हैं. हमारे विदेशी अतिथियों को ये जानकर हैरानी होगी कि भारत में हम 700 मिलियन यानी 7 करोड़ घर बना रहे हैं. ये दुनिया के कई देशों की आबादी से भी ज्यादा है. हम ग्रीन एनर्जी के फ्यूचर पर चर्चा के लिए जुटे हैं. फ्रेंड्स, मेरे लिए ये बहुत सुखद संयोग है कि गुजरात की जिस धरती पर श्वेत क्रांति मिल्क रिवॉल्यूशन का उदय हुआ, जिस धरती पर मधु क्रांति स्वीट रिवॉल्यूशन शहद का काम उसका उदय हुआ, जिस धरती पर सूर्य क्रांति सोलर रिवॉल्यूशन का उदय हुआ, वहां ये भव्य आयोजन हो रहा है. गुजरात भारत का वो राज्य है जिसने भारत में सबसे पहले अपनी सोलर पावर पॉलिसी बनाई थी. पहले गुजरात में पॉलिसी बनी, इसके बाद हम नेशनल लेवल पर आगे बढ़े. दुनिया में जैसा अभी भूपेंद्र भाई ने बताया, क्लाइमेट के लिए अलग से मिनिस्ट्री बनाने वालों में भी गुजरात बहुत आगे था. जिस समय भारत में सोलर पावर की बहुत चर्चा भी नहीं थी, गुजरात में सैकड़ों मेगावाट के सोलर प्लांट लग रहे थे. પીએમ મોદી ગુજરાતને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ થશે. વંદે મેટ્રો અને મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે, જે અમદાવાદથી ભુજ વચ્ચે દોડશે. એસી કોચ ધરાવતી વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ થશે. આ ટ્રેન 100 થી 130 પ્રતિ કલાકની ઝડપે દોડશે. વંદે મેટ્રો ટ્રેન તમામ સુવિધાઓથી સજ્જ છે. એસી કોચ, વેક્યુમ ટોયલેટ, ઓટોમેટિક સ્લાઇડિંગ ડોર, સીસીટીવી, ફાયર ડિટેક્શન જેવી અનેક સુવિધાઓ છે. વંદે મેટ્રો ટ્રેનમાં દિવ્યાંગ અને મહિલા કોચની પણ સુવિધા આપવામાં આવી છે. અમદાવાદથી વંદે મેટ્રો સાંજે 5.5 કલાકે ઉપડશે અને ભુજ રાત્રે 11:10 પહોંચશે. જ્યારે ભુજથી ટ્રેન સવારે 5:05 નીકળશે, જે સવારે અમદાવાદ 10:50 પહોંચી જશે. અઠવાડિયાના 6 દિવસ ટ્રેન કાર્યરત રહેશે. અમદાવાદથી શનિવાર જશે અને ભુજથી રવિવાર સિવાયના દિવસોમાં વંદે મેટ્રો ચાલશે. અમદાવાદમાં શનિવારે આ બંધ રહેશે. અમદાવાદથી જો ભુજ જવું હશે તો શનિવારે આપ નહીં જઈ શકો મેટ્રોથી, અને ભુજથી જો તમારે અમદાવાદ આવવું હશે તો રવિવાર સિવાયના દિવસોમાં તમે વંદે મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરી શકશો.
તો જે રીતે આ તૈયાર થઈ ગયો છે આખો પ્રોજેક્ટ, આજે શરૂઆત થવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભેટ આપવા જઈ રહ્યા છે. ન ફક્ત વંદે મેટ્રો પરંતુ અમદાવાદ અને ગાંધીનગરની મેટ્રોની પણ શરૂઆત થશે. પરંતુ આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ વાવોલમાં સોલાર યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. વાવોલમાં પીએમ સૂર્યઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત સમયે વાર્તાલાપ પણ કર્યો. સંવાદ બાદ લાભાર્થીઓ ન્યૂઝ 18 ગુજરાતી પર પોતાની ખુશી વ્યક્ત કરી. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં લાભાર્થીઓએ પીએમ સાથે કરેલી ગોષ્ઠીને યાદ કરી. સોલાર વીજળી, વૃક્ષારોપણ, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને સ્વચ્છતાને લઈને પીએમ મોદીએ કરેલા સંવાદની પણ એક ઝલક આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના વાવોલમાં આવ્યા ત્યારે તેમણે લાભાર્થી સાથે સીધી વાતચીત કરી અને આ લાભાર્થી એવા લાભાર્થી હતા જેમણે પીએમ મફત સૂર્યઘર યોજનાનો લાભ લીધો છે. शालिन टू अपार्टमेंट में रहता एक लाभार्थी है, तमनी साथे बात करीशु. मुझे बताइए किस तरीके से प्रधानमंत्री जी से बात हुई, क्या संवाद हुआ आपका? नहीं, एक्चुअली ये सोलर पैनल के बारे में आए थे. अपार्ट फ्रॉम दैट ये स्वच्छ भारत का देन रेन वाटर स्टोरेज सबके बारे में उन्होंने बताया था एंड सबको बेनिफिट मिला. सोसाइटी में सबको, हम जितना लोग हम पहचानते हैं सबको इसके बारे में बेनिफिट बताया तो एवरीबडी विल गेट द बेनिफिट. इसके बारे में उन्होंने बताया था. अच्छा, आपने कुछ क्वेश्चंस किए? ना, कुछ नहीं किए. स्पेशली और कुछ बातचीत हुई? रेन वाटर स्टोरेज अभी नेक्स्ट, अभी सपोज किसी का घर पे छोटे बेबी गर्ल है तो अभी बिजली में हमको 5,000 रुपीज़ बेनिफिट मिलता है तो ईयरली इट बी अराउंड 60,000 रुपीज़. तो 20 ईयर्स में वो कॉलेज जाने के टाइम पे उनका शादी के लिए और एजुकेशन के लिए इलेक्ट्रिसिटी में जितना हम सेव करता है सोलर पैनल की वजह से उतना बेनिफिट हम वो गर्ल चाइल्ड को पास ऑन कर सकता है. और बॉयज है तो भी एजुकेशन एंड अदर पर्पज़ के लिए ये सेविंग्स हम यूज़ कर सकते हैं. प्रधानमंत्री जी जब आए थे तब कितने घरों में गए थे? यहाँ पे 7 घर में गए थे. बिल्कुल. और जो बचत हुई आपकी मफत योजना से तो वो कितनी बचत हुई, सालाना कितना बचा आप? बट पहले हमारा 5 से 7,000 तक आते थे बिल. अभी तो -280 आया फर्स्ट बिल. खुश है आप? डेफिनेटली. અંગુલીબેન, શું કહેશો? ખાસ કરીને તમે અહીંયા આવ્યા છો, પ્રધાનમંત્રીજી સાથે વાતચીત કરી, શું વાતચીત થઈ તમારી? સર જોડે મારા વાત એ થઈ કે તમને સૂર્ય પેનલ લગાવી તો તમને શું ફાયદો થયો, તમને કેટલી વારમાં લગાવી આપી અને તમે જે લગાવવા આવ્યા એમાં તમને કોઈ પ્રોબ્લેમ તો નહોતી તો એમના તરફથી તમને કેવો અનુભવ મળ્યો અને આ કર્યા પછી તમને શું ફાયદો થયો, તમને સબસિડી કેટલા વખતમાં મળી ગઈ, એ બધી ચર્ચા કરી. અને પ્લસ બીજું સરે એવું કીધું કે તમે મા કે નામ વૃક્ષ એમ કરીને દરેક જણે એક વૃક્ષ વાવો, જેથી આજ આ વખતે ગુજરાતમાં વૃક્ષ કપાયા છે એના લીધે વરસાદ વધારે પડ્યો છે તો શું દરેકના જગ્યાએ વૃક્ષ ઉગાડે આવી રીતે તો આપણને આ સંકટમાંથી આપણે બહાર નીકળી જઈએ. અને બીજું વસ્તુ એમ બી કીધું કે તમે પ્લાસ્ટિકનો યુઝ ના કરો, ઘરેથી તમે કંઈ બી ખરીદી કરવા જાઓ તો થેલો લઈને ઘરેથી જાઓ અને આપના પડોશીને રિલેટિવને બધાને એવું કહો કે તમે પ્લાસ્ટિક યુઝ ન કરો એમ. બિલકુલ બિલકુલ. પ્લાસ્ટિક યુઝ ન કરવો, ખાસ કરીને વૃક્ષો વાવો, તે પ્રકારનો એક મેસેજ પણ તેમણે આપ્યો છે. બેન, તમે શું કહેશો? તમારી સાથે શું વાતચીત થઈ અને તે દરમિયાન ખાસ કરીને આ વાતચીત દરમિયાન કયા મહત્વના મુદ્દા છે તે સામે આવ્યા? પહેલાં તો અમે એમ કીધું કે તમે વડનગરના છો, તમને એમ પણ કીધું કે તમારી વડનગરની દીકરી પટેલ દીકરી છે જે હેન્ડીકેપ છે, બરાબર છે. એ પહેલાં મેડલ જીતીએ તેના વિશે વાત કરી. પછી સરે અમને યોજના વિશે પૂછ્યું કે તમે કેટલા કિલો વોલ્ટનું લગાવ્યું છે એના વિશે માહિતી આપી, તમને કેટલી બચત થાય છે. બચત થયા પછી સરે ખાલી એટલું નથી કીધું, અમને એમ કીધું કે તમારા દર મહિને જે બચત થાય છે અને તમારા ઘરમાં જે દીકરી જન્મી હોય એને 2 વર્ષની થાય અને એ બચતના પૈસા તમે દીકરીના નામે કરો તો એ મોટી થાય છે તો જે 12 લાખ જેવા 10 લાખ જેવા ભેગા થાય એમાંથી તમે દીકરીના લગ્ન, અભ્યાસ બધું જ તમે કરાવી શકો છો. પ્લસ સરે એમ પણ કીધું કે એટલે સુધી નહીં કે એમનું સૂત્ર છે કે જેમ માના નામે એક વૃક્ષ વાવવું, તો ઘરમાં એક માં હોય તો એના 3-4 દીકરા દીકરી પણ હોય તો એક વ્યક્તિ એક વૃક્ષ વાવવું જોઈએ. પ્લસ સરે પ્લાસ્ટિકનો યુઝ કરવાનો ના પાડે. ઇવન કે તમે શાકભાજી લેવા જાઓ તો પોતાની કાપડની બેગ લઈને જાઓ, પ્લાસ્ટિકનો ગંદવાણ નહીં કરશો. પ્લસ સ્વચ્છતા જાળવો, એના વિશે અમને માહિતી આપી અને અમને મળીને આનંદ પણ થયો. એક સપનું પૂરું થયું અમારું. બિલકુલ બિલકુલ. તમે પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી, પ્રધાનમંત્રીના મુદ્દાને પણ જાણ્યા, પરંતુ એમની અહીં આપવું અને લોકો સાથે વાતચીત કરવા, એના હાવભાવને વિગતવાર શું માહિતી હતી? વિગતવાર એ જ માહિતી હતી કે નાની નાની વસ્તુઓ એને પ્રધાનમંત્રી સાહેબ બહુ જ સારી રીતે સમજી અને આમ સામાન્ય માણસને એને કહેવાય કે ભાઈ કેવી રીતે સમજાવવું અને આગળ એનો મેસેજ કેવી રીતે કન્વે થાય છે એવી રીતે ખૂબ જ એમને માહિતી આપી જે
નાના નાના પોઈન્ટ્સ કહેવાય એમ કે પ્લાસ્ટિકનો પોઈન્ટ છે, સ્વચ્છતાનો પોઈન્ટ છે, બેટી બચાવોનો પોઈન્ટ છે, અને બીજી બધા જે કહેવાય કે સોલરનો રિન્યુએબલ એનર્જીનો જે પ્રોજેક્ટ છે એને કેવી રીતે સામાન્ય માણસ સુધી સારી રીતે ચલાવવો અને કેવી રીતે આગળ ચલાવી અને કહેવાય ને કે ભાઈ નાના નાના પોઈન્ટ્સને દરેક સામાન્ય માણસ સુધી પહોંચાડવું, એના માટે ખૂબ જ સારી માહિતી આપી. બિલકુલ, આ માહિતી સાથે ખાસ કરીને વડાપ્રધાનની જે મુલાકાત છે તે સૂચક બની રહી. કેમેરામેન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. અન્ય સમાચાર પર નજર કરીએ. ડ્રોન કેમેરાથી પકડાયા છે ચોર. દાહોદ પોલીસે ડ્રોન કેમેરાથી તસ્કરોને દબોચ્યા છે. જાલોદના લુહારવાડામાં મંદિરમાં ત્રાટક્યા હતા તસ્કરો. અડધી રાત્રે દાહોદ પોલીસે શરૂ કરી હતી કવાયત. પોલીસ અને ગ્રામજનોને જોઈ ચોરો મંદિરની પાસે ખુલ્લા ખેતરમાં ભાગવા લાગ્યા. ખેતરોમાં ઢીચણસમા પાણી તેમજ કાદવ કિચડની વચ્ચે ચોર પાછળ પોલીસ દોડી આવ્યા. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સૌરભ પાસેથી મેળવી. સૌરભ, પરિસ્થિતિ શું હતી, શું જાણવા મળી રહ્યું છે? ડ્રોન કેમેરાની અંદર કઈ રીતે મદદ મળી છે? જી બિલકુલથી કહી શકાય કે જાલોદના જે લુહારવાડા પાસે એક મહાદેવ મંદિર આવેલું છે, ત્યાં ચોરો ભરાયા હતા. ત્યાં મંદિરના તાળા તોડી અને જે ચોરો જે અંદર પ્રવેશ કર્યો હતો ત્યારે તાળા તોડવાની અવાજ જે આસપાસના લોકોને આવતા આસપાસના લોકો પણ જાગી ગયા હતા અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ડીવાયએસપી ડી.આર. પટેલ, પીએસઆઈ રાઠવા સહિતની જે ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક જે ચોરોને પકડવા માટેની કામગીરી પણ કરી હતી. પોલીસ અને ચોરો વચ્ચે જે દોડધામ પણ મચી હતી. કહી શકાય કે ખેતરોમાં જે ચોરો ઘૂસી ગયા હતા અને ખેતરોમાં ઢીચણસામાં પાણી હતા ત્યારે પોલીસ પણ તે ઢીચણસામાં પાણીમાં ચોરોને પાછળ પડી હતી અને જો કે કહી શકાય કે આ સંદર્ભે જે ચોરોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો ત્યારે પોલીસે જે બે ચોરોને પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી અત્યારે હાથ ધરી છે. સમગ્ર બનાવ સંદર્ભે અન્ય ચોરોને પકડવા માટે પોલીસ દ્વારા ડ્રોનની પણ મદદ લેવામાં આવી હતી. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ડ્રોનની મદદથી ચોરને પકડવામાં આવ્યા છે. નવી ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. સુરતમાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો જોવા મળ્યો છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી 1.5 વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ જવાની ઘટના બની હતી. બાળકી રમતી વખતે 18 મણકાની મેગ્નેટિક માળા ગળી ગઈ હતી. સ્વિમેર હોસ્પિટલના તબીબોએ 3 કલાકમાં સફળ સર્જરી કરી માળાને બહાર કાઢી હતી. બાળકીનો જીવ બચાવ્યો હતો. માળા ગળી જતા બાળકીને 2-3 દિવસ પેટમાં દુખાવો અને ઉલટીઓ થવાની શરૂ થઈ ગઈ હતી. પરિવાર બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા ડોક્ટરે એક્સરે કરતા પેટમાં મણકાની માળા દેખાય. માળાને લઈ બાળકીના આંતરડાની દિવાલમાં કાણા પણ પડી ગયા હતા, જેથી ડોક્ટરોએ આંતરડાના કાણાની સારવાર કરી બાળકીનો જીવ બચાવ્યો. તબીબોએ બાળકોના વાલીઓને એક સંદેશ પણ પાઠવ્યો છે. નાના બાળકોના વાલીઓને મારો એક ખાસ સંદેશ છે કે આવા નાના ગળી શકાય તેવા રમકડાઓ, જે રમકડાના પાર્ટ્સ છૂટા થઈ જતા હોય એવા રમકડાઓ અને નાની નાની વસ્તુ જેવી કે ટાંકડી, પેન્સિલનું ઢાંકણ છે, મણકાઓ છે, લખોટીઓ છે, સેલ છે, બટન સેલ છે, એ બધી વસ્તુઓ બાળકોના રીચની બહાર રાખો. અંબાજીના મેળામાં નકલી ચલણી નોટો ઘુસાડવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. અંબાજીના મેળામાં ડુપ્લિકેટ નોટ સાથે એક વ્યક્તિની ધરપકડ થઈ છે. ₹500ના દરની 240 નકલી ચલણી નોટો ઝડપાઈ છે. પ્રસાદીના કાઉન્ટર પર નકલી નોટો વટાવવાનો કર્યો હતો પ્રયાસ. ભાભરના બુરેઠા ગામના વ્યક્તિએ એલસીબીએ પકડી લીધો છે. 1,20,000 રૂપિયાની નકલી નોટ જપ્ત કરી છે. બધી જ નકલી ચલણી નોટનો નંબર એક જ હોવાનું જાણવા મળ્યું. કૌભાંડના અન્ય લોકોની સંડોવણીને લઈને પણ પોલીસે શરૂ કરી તપાસ. અમારી ટીમને માહિતી મળી હતી કે એક વ્યક્તિ પ્રસાદીના કાઉન્ટરની પાસે ખોટી નોટો છે એ વટાવવાની કોશિશ કરી રહ્યો છે, જેની માહિતી મળતા તત્કાલ ધોરણે અમારી એલસીબી એસઓજીની ટીમે તેને ઝડપી લીધો હતો. તેની પાસેથી આશરે 1,20,000 રૂપિયાની 500ના દરની ચલણી નોટો કબજે કરવામાં આવી છે. તે અમારા ભાભરના તાલુકાના બોરેઠા ગામનો વ્યક્તિ છે, તેનું નામ ભરત પ્રજાપતિ છે. હાલમાં અમારી ટીમ કામ કરી રહી છે કે એ આટલી બધી મોટી સંખ્યામાં નોટો એની પાસે ક્યાંથી આવી અને કોણે તેને આપી, જેથી કરીને એના મેઇન સોર્સ સુધી જઈ શકાય. વડોદરામાં નશાખોર બેફામ બન્યા છે. નશાની હાલતમાં કાર ચાલકે સર્જ્યો છે અકસ્માત. મુજમહુડા રોડ પર સર્જાયો અકસ્માત. બેકાબુ બનેલી કાર ડિવાઈડરની ઉપર ચડી ગઈ. કારમાંથી મળી વિદેશી દારૂની બોટલ. જેપી રોડ પોલીસે કાર્યવાહી હાથ ધરી. ક્રેનની મદદથી કારને ડિવાઈડર પરથી ખસેડાઈ છે. હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, નશાની હાલતમાં કાર ચાલકે જે ગંભીર અકસ્માત કર્યો છે તેના દ્રશ્યો જોઈ રહ્યા છો. રાજકોટ શહેરમાં માવડી નજીક એક ફ્લેટમાં રિવર્સમાં આવતી કારે નીચે કચડાઈ જતા 1.5 વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું છે.
એકના એક પુત્રના મોતથી ચોકીદાર પરિવારમાં ગમગીની જવાઈ ગઈ છે. મવડી પાસેના હેમાંદ્રી એપાર્ટમેન્ટમાં ચોકીદારનો 1.5 વર્ષનો પુત્ર પાર્કિંગમાં રમતો હતો, જે દરમિયાન રિવર્સમાં આવતી કાર હેઠળ કચડાઈ જતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. હાલ પોલીસે કાર ચાલક મિલન સામે ગુનો નોંધવાની અને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રહેતા આપણે હિમાંશુ રેસિડેન્શિયલમાં નીચે પાર્કિંગમાં ચોકીદારી કરે છે પાપા એના, અને મમ્મી ઉપર ઘરકામ સાફ સફાઈ કામ કરે છે. સવારે 9:30 વાગે આસપાસ છોકરો નીચે પાર્કિંગમાં રમતો હતો. અચાનક તે કાર ચાલકે ગાડી ચાલુ કરીને ગાડી છોકરા ઉપર ચડાવી દીધી. જૂનાગઢમાં શિક્ષક ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા છે. રાજકોટના ડોક્ટર રાજેશ તૈલીની એપોઇન્ટમેન્ટ માટે ફોન કર્યો હતો, પરંતુ ભોગ બનનાર શિક્ષકને અજાણતા ઓનલાઈન ફ્રોડ કરતા સાયબર લૂંટારોનો ભેટો થઈ ગયો. ત્યારબાદ થોડી વાર પછી એક મહિલાનો ફોન આવ્યો. મહિલાએ કહ્યું, તમને એપોઇન્ટમેન્ટ માટે લિંક મોકલી છે, ઓપન કરશો. જેથી ભોગ બનનાર ફરિયાદી શિક્ષકે લિંક ઓપન કરતા તેમના SBI એકાઉન્ટમાંથી ₹99,501 બારોબાર ઉપાડી લેવાયા. ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સુરતમાં 2,86 લાખની છેતરપિંડી મામલે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને ઝડપ્યો છે. લોકોને માસિક 3% નફો આપવાની લોભામણી જાહેરાતો કરી કુલ ₹2,86 લાખની છેતરપિંડી કરાઈ હતી. સુરત ઇકોસેલ પોલીસે આરોપી અરવિંદ રામપ્રસાદ પાટીલને ઝડપ્યો છે. આરોપીએ પોતાના સાગરીતો સાથે મળીને એક વિપ્સ વોલેટ નામની કંપની ખોલી હતી. આ કંપનીમાં લાઇટ બિલ, ગેસ બિલ, એર ટિકિટ, બસ ટિકિટ બુકિંગ સંબંધી કામકાજ કરવામાં આવતું હતું. આ વિપ્સ વોલેટમાંથી પ્રોપર્ટી જેવી બાબતોની પણ માહિતીઓ આપવામાં આવતી હતી. આરોપીઓ પૈસા ઇન્વેસ્ટ કરનારને માસિક 3% લાભ થશે તેવું જણાવતા હતા, ત્યારબાદ રોકાણ કરનાર લોકોને ઠગતા હતા. આ બાબતે છેતરપિંડીની ફરિયાદના આધારે પોલીસે 6 આરોપી પૈકી એકની ધરપકડ કરી છે. ગોંડલમાં નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી વાજતે ગાજતે જીતની ઉજવણી કરી. ગોંડલ નાગરિક સહકારી બેંકની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો અને કોંગ્રેસ પ્રેરિત પેનલની હાર થઈ. જેલમાંથી ચૂંટણી લડી રહેલ ગણેશ જાડેજાનો વિજય થયો, જ્યારે ગત વર્ષે વિજય થયેલા કોંગ્રેસના યતીશ દેસાઈનો પરાજય થયો. ભારતીય જનતા પાર્ટીમાં લોકો વર્ષોથી અહીંયા સેવા કરતા આવ્યા છે અને એનું પરિણામ છે. અને ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં છે. છેલ્લા 7 વર્ષ થયા ગણેશભાઈ રાત દિવસ ગોંડલના લોકોની સેવા કરી છે. અને ગોંડલના લોકોની જે રીતે ગણેશભાઈ સેવા કરતા હતા ને, આ એનું પરિણામ છે. ચોક્કસ અમે અમારી હાર સ્વીકારીએ છીએ અને લોકોનો ચુકાદો છે એમાં માથે ચડાવીએ છીએ. બસ અમે હાલ માથે ચડાવીએ છીએ અને કાયદાની બાબતમાં અમે હજી આગળ વધશું.